નમસ્કાર. જે વિદ્યાર્થી મિત્રો છે એ ધોરણ 12 પાસ કરેલા છે અને જે લોકોને પીટીસીની અંદર એડમિશન લેવાનું છે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટનો વિડીયો છે. કારણ કે હવે આપણે બધા છે એ સ્વનિર્ભર બનવાના છે. આપણે આપણી રીતના ફોર્મ ભરતા શીખવાનું છે. એટલે જે લોકોને ન ખબર પડે કે પીટીસીની અંદર એડમિશન લેવા માટે આ કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા છે, એની અંદર એડમિશન લેવું છે તો કઈ રીતના આપણે પ્રોસેસ કરીશું, તો હું એનો ડિટેલ વિડીયો અહીંયા લઈને આવેલો છું. તો ધ્યાનપૂર્વક જોજો અને સમજજો. તો આ છે એ વેબસાઇટ ઉપર તમારે ક્રોમની અંદર અથવા તમારી પાસે ટેબ્લેટ હોય કે મોબાઈલ હોય અથવા લેપટોપ હોય, એમાં ક્રોમમાં જવાનું છે અને ptc.dpe gujarat.in ઉપર જવાનું છે. અને એની ઉપર વેબસાઇટ ઉપર જશો એટલે તમારે આ રીતના છે એ તમને ઇન્ટરફેરન્સ બતાવશે કે કઈ રીતના છે એ વેબસાઇટમાં આગળ વધવાનું છે. જો તમે પહેલી વખત હશો એટલે તમારે રજિસ્ટર આવશે. રજિસ્ટર ઉપર જશો એટલે તમારે આ ડિટેલ છે એ ફિલઅપ કરવાની છે. જો અહીંયા તમને રજિસ્ટ્રેશનની ડિટેલ આપેલી જ છે. આ ડિટેલ તમે ફિલઅપ કરશો, અહીંયા તમારો છે એ પીટીસીનો પ્રોગ્રામ આવશે. અહીંયા જો તમારે પાસે અપર આઈડી હોય તો એ અપર આઈડીમાં જવાનું છે, પણ અપર આઈડી ન હોય તો તમારે છે એ બધી બીજી ડિટેલની અંદર આગળ વધવાનું છે. હવે અહીંયા તમારી પાસે નામ છે, પછી કેટેગરી છે, જાતિ છે, અહીંયા દિવ્યાંગ છો કે નહીં એ માહિતી અથવા તમારે જન્મ તારીખ અહીંયા આવશે. પછી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર લખી અને ઓટીપી આપશો. અહીંયા કેપ્ચા ભરી નાખશો અને પછી ઓટીપી આપશો એટલે તમારા છે એ ઈમેલ આઈડી ઉપર અને મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે. આ રીતના તમારે છે એ ફોર્મમાં આગળ વધવાનું છે અને પછી છે તમે રજિસ્ટ્રેશનમાં જશો. હવે જ્યારે લોગિનની અંદર જશો ત્યારે તમારે કયા પ્રકારની છે એ જો આ રીતના તમને દેખાશે વેબસાઇટ. હવે તમારે જો વધારે માહિતી લેવી હોય તો અહીંયા ગાઈડન્સ ઉપર તમે ક્લિક કરી શકશો. એટલે આનું છે આખું ડિટેલ ગાઈડન્સ કે તમારી પાસે તમારે શું શું વસ્તુ જોશે એ બધીની માહિતી છે એ અહીંયા તમને આપેલી છે કે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવાનું છે. એમાં દસ્તાવેજ તો કે ફોટો છે એ 5 MBથી વધુમાં વધુ 5 MBનો જોઈએ, સાઇન જોશે. પછી નીચે આપેલ ડોક્યુમેન્ટ છે બધા 5 MBની સાઇઝની અંદર તમારે અપલોડ કરવાના થશે. એમાં ધોરણ 10ની માર્કશીટ આવશે, તેનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આવશે 12માનું, પછી 12માનું છે એ માર્કશીટ આવશે. હાઈ સેકન્ડરીની જે તમે 12માને પહેલી ટ્રાયમાં પાસ કરેલ છે અથવા જેટલામાં ટ્રાયમાં તમે પાસ કરેલા છે એ ટ્રાયલ સર્ટિફિકેટ આવશે. અથવા તમે જો કોઈ ITI જેવા કોર્સ કરેલ હોય તો અથવા એને જે પ્રમાણપત્ર આવે એ તમારે ત્યાં રાખવાના છે. ધોરણ 12ની અંદર અંગ્રેજીમાં પાસ કર્યા હોય તો એની માર્કશીટ તમારે એ રીતના તમારે આ બધા જે લાગુ પડતા ડોક્યુમેન્ટ છે, જાતિનો દાખલો છે, નોન ક્રિમિલિયર છે, EWS સર્ટિફિકેટ છે, દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું સર્ટિફિકેટ છે, અને એ રીતના તમારે છે એ ડોક્યુમેન્ટ ત્યાં રાખવા પડશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પહેલાં તમને મેં સમજાવી દીધું કે શું શું આપેલું છે. તો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અહીંયા તમારી સામે આગળ જો આ છે એ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે કે આમાં તમારે રજિસ્ટ્રેશન ઉપર કરીને OTP ઉપર થઈને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ છે એ તમારા વેરિફિકેશન થશે. પછી મોબાઈલ નંબરની અંદર છે એ ખાસ આ યાદ રાખવાનું છે કે તમારા મોબાઈલ નંબરની અંદર છે એ તમને પાસવર્ડ અને લોગિન આઈડી, આ લોગિન આઈડી છે, આઈડી તમને ત્યાંથી મળશે. એ લોગિન આઈડી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર જે પાસવર્ડ છે એ પાસવર્ડ યાદ તમારે રાખવાના છે તમારી પાસે. એ લખી લેવો હોય તો લખી લેવાનો અથવા મેસેજને સેવ કરી લેવાનો છે. ત્યારબાદ લોગિન છે એ ડેશબોર્ડ ઉપર જશો તમે. લોગિન ડેશબોર્ડ ઉપર એટલે તમે છે આ પ્રોસેસ ઉપર જે હવે આ તમારું લોગિન ડેશબોર્ડ છે એના ઉપર તમે જશો એટલે અહીંયા તમારે છે એ યુઝરનેમ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પાસવર્ડનું કોલમ તમને બતાવશે. જો અહીંયા લોગિન ઉપર જઈએ તો અહીંયા આ રીતના તમે અહીંયા ડિટેલ ભરવાની છે, અહીંયા પાસવર્ડ આવશે એ ભરી અને કેપ્ચા ભરીને સાઇન ઇન કરશો એટલે સાઇન ઇન થઈ જશે. હવે તમારે લોગિન છે એ લોગિન ડેશબોર્ડ જશો એટલે સ્ટુડન્ટ આઈડી વિભાગ જે યુઝર નેમને એ બધી ડિટેલ છે. એપ્લિકેશન પ્રોસેસ કઈ રીતના હશે તો પ્રોફાઇલ હશે, એકેડમિક ડિટેલ હશે, એટેચમેન્ટ હશે અને સબમિશન હશે. હવે આનું હું તમને ડિટેલ વિડીયો પણ બતાવી દઉં છું એટલે તમને વધારે પૂરેપૂરી માહિતી આપણે અહીંયા આપવાની છે. શું કીધેલું છે કે તમારે બેઝિક ડિટેલની અંદર છે એ તમારા કોર્સનું નામ છે, જાતિ છે, ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર એ ચકાસી લેવાના છે. જનરલ માહિતી છે, જનરલ બેઠકમાં પ્રવેશ કરવા માંગતા હોય હા નાનો વિકલ્પ પસંદ કરવાનો છે. હું તમને અહીંયા
બતાવી દઉં. આ તમારું લોગિન ડેશબોર્ડ છે. ત્યારબાદ તમારે છે તમે ઓપન કરશો એપ્લિકેશન એટલે તમને આ રીતના છે બતાવશે. અહીંયા તમારે બધી ડિટેલ હશે. અહીંયા નેમ હશે, એપ્લિકેશન નંબર હશે, આઈડી હશે, મોબાઈલ નંબર હશે. પણ તમારું એપ્લિકેશન સ્ટેટસ હશે કેવું હશે? તમારું પેન્ડિંગ સ્ટેટસ હશે. એ તમારે પેન્ડિંગ રહેશે ક્યાં સુધી? જ્યાં સુધી તમે ડિટેલ પૂરી નહીં કરો ત્યાં સુધી. અત્યારે જો ફોર્મ ફિલઅપ પણ તમને 30% જ બતાવે છે. હવે તમારે અહીંયા છે એ પ્રોફાઇલની અંદર જવાનું છે. પહેલાં તો તમારે પ્રોફાઇલ પૂર્ણ કરવાની થશે. પછી એના પછી નેક્સ્ટ આગળ વધશે એટલે એકેડેમિક ડિટેલ આવશે, પછી એટેચમેન્ટ આવશે અને છેલ્લે સબમિટ આવશે. આ ડિટેલ પૂરી થશે પછી હું તમને કહી દઈશ કે શું કરવાનું છે. તો આ તમારું ચોથું કોલમ હતું કે અહીંયાથી તમે લીવ થઈ જાઉં અત્યારે. હવે તમારે છે પાંચમાની અંદર જઈએ તો પાંચમાની અંદર જો આ બધી ડિટેલ તમારે પહેલી તમારી બેઝિક ડિટેલ નાખવાની આવશે. પ્રોફાઇલની ડિટેલ છે આ બધી પ્રોફાઇલની ડિટેલ. તો એમાં આપણે આગળ વધીએ તો અહીંયા તમારી બધી માહિતી તો હશે જ આ બધી. પણ અહીંયા તમારે શું કીધેલું છે કે શું તમે ગુજરાત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બિન તાલીમી શિક્ષક છો? જો માન્ય પીટીસી કોલેજમાં અથવા પીટીસી તાલીમ મેળવવા માટે અરજી કરી રહ્યા છો તો તમે જો ક્યાંય ભણાવતા હોય તો હા પાડવાની છે, બાકી ના આપી દેવાનું છે. હવે તમારે અહીંયા આગળ શું વધવાનું છે કે તમે જાતિ કઈ ધરાવો, મેલ છે, ફિમેલ છે એ આવશે. પછી કેટેગરી કઈ આવશે, એ કેટેગરી તમારે ઓબીસી, ઓપન છે, એસસી હશે અથવા એસટી હશે. જે હોય તે તમારી અહીંયા પેટે જ્ઞાતિ નાખવાની છે. તમે જે કાસ્ટમાંથી આવો છો એ. ઈમેલ આઈડી તો હશે જ ને, મેલ આઈડી પણ તમે રજિસ્ટ્રેશનમાં નાખેલું છે એટલે એ ત્યાં હશે જ. હવે તમે છે અનામત વર્ગના ઉમેદવાર છો તો પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેલ સામાન્ય બેઠકમાં પ્રવેશ કરવા માંગો છો તો એના ઉપર તમારે હા અથવા ના તમારે દર્શાવવાનું છે. કે જો અનામત કેટેગરીની અંદર આવતા હોય અને સામાન્ય બેઠકમાં જો પ્રવેશ કરવા માંગતા હોય તો તમારે એ માત્ર 30 વર્ષથી ઓછી ઉંમરના અનામત વર્ગના ઉમેદવારોને જ આ વિકલ્પ પસંદ કરવાનો છે. કારણ કે એ લોકોને અન્ય ઉમેદવારો માટે કેટલી છે 150 રૂપિયા ફી છે. હવે જો 30 વર્ષની કેટેગરી 30 વર્ષની અંદર આવતા હશે એ લોકો જ અહીંયા શા માટે? કારણ કે એ લોકોની એજ સામાન્ય જાતિમાં જનરલ કેટેગરીમાં આવશે. એમાં તમારે છે એ આ એજને ફોલો કરવાની છે એટલા માટે. અહીં જાતિના પ્રમાણપત્રને તમારે છે નંબર નાખી દેવાનો છે. અહીંયા તારીખ નાખી દેવાની છે. પછી અહીંયા છે તમારા નોન ક્રિમિલિયર નંબર તમારા જે આવે એની તારીખ આવશે. અહીંયા તમારું છે એ આધાર નંબર એ ફરજિયાત નથી, ફુદેડું આપેલ નથી એટલે હાલશે. એની કંઈ જરૂરિયાત છે નહીં. અપાર આઈડીની પણ અત્યારે કંઈ જરૂરિયાત છે નહીં, ફુદેડું છે નહીં એટલા માટે હાલશે. પછી સરનામાની વાત કરીએ તો સરનામું છે એ તમારું અહીંયા દર્શાવી દેવાનું છે. જે ડિટેલમાં આવશે રાજ્ય સિલેક્ટ કરવાનું છે, જિલ્લો સિલેક્ટ, તાલુકો, વિલેજ અને પિનકોડ. સેમ સરનામું હોય તો અહીંયા રાઈટ કરી દેશો એટલે કોપી લાગી જશે. એમાં કોઈ જાતનો ફેરફાર કરવાની જરૂર છે નહીં. અહીંયા તમારે 10માની બોર્ડનું નામ આવશે. તમે શરૂઆતમાં કરશો એટલે GSHSEB હશે. એ જ તમારે જો વધારે પડતી ગુજરાત બોર્ડમાં હોય તો ગુજરાત બોર્ડ, બાકી બીજી બોર્ડ આવતી તે તમારી રીતના તમારે સિલેક્ટ કરવાની રહેશે. પાસિંગ જે રાજ્ય છે એની વાત કરેલી છે. મીડિયમ કયું છે? ગુજરાતી, અંગ્રેજી, હિન્દી. પાસ કર્યાનો મહિનો આવશે. અહીંયા વર્ષ આવશે. બેઠક વ્યવસ્થા તમારા સીટ નંબર આવશે. પછી ટ્રાયલ તમારું પહેલી, બીજી, ત્રીજી જે ટ્રાય, પછી ટોટલ માર્ક એટલે કે તમે માનો કે અહીંયા 600 માર્કનું પેપર હોય એમાંથી તમે 570 આવ્યા તો આ તમારે અહીંયા લખવાના થશે. એ જ રીતના અહીંયા છે શું કીધેલું છે કે અધર મીડિયમની અંદર જો હોય તો એટલે કે ગુજરાતી માધ્યમ સિવાયના અન્ય માધ્યમમાં ખાલી જગ્યા ખાલી બેઠકોમાં ડીએલએડ કરવા ઈચ્છો છો તો આ કોઈ પણ વિષયની અંદર તમારે ડીએલએડ કરવા માંગતા હોય તો ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં વિષય ખાસ કરેલી હોવી જોઈએ ફરજિયાત. ધોરણ 12ની અંદર મેરિટને આધારે અટકાયેલ ક્રમથી જ આપવામાં આવશે. એટલે તમે અહીંયા રાઈટ કરશો તો એ રીતના તમને એડમિશન મળશે. બાકી ડાંગની કેટેગરીમાં જો પ્રવેશ કરવા માંગતા હશો તો અહીંયા એ રીતના તમારે યસ અને નો આપવાના છે. હવે તમારો છે આ ફોટો છે એ તમે જોશો તો ફોર્મ ભરતી વખતે અહીંયા સાઈડમાં તમને બતાવશે ફોટો અને સાઇન અપલોડ કરવાની. આ તો મેં PDF કરેલી છે એટલા માટે નીચે આપેલું છે. તો ફોટો છે તમારે ખાસ યાદ રાખવાનું છે કે 5 MBની અંદર હોવો જોઈએ, એનાથી નીચે હોવો જોઈએ, એનાથી ઉપર નહીં હાલે. 5 MBનો 2 MBની સાઇન એ તમારે અપલોડ કરવામાં ધ્યાન રાખવાનું છે અહીંયા.
બસ. બાકી સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમારો આગળ ફોર્મ ખુલશે. એ તમારો આગળ ફોર્મ હશે આ પ્રકારે હશે કે એની અંદર તમારે શું કરેલું છે તો કે ભાઈ HSCમાં છે કે ડિપ્લોમાની અંદર છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. ડિપ્લોમામાં હોય તો એ રીતના અને ITI હોય તો એ રીતના. અહીંયા બોર્ડ અહીંયા તમે જે પ્રમાણે સિલેક્ટ કરશો એ પ્રમાણે અહીંયા છે માર્ક્સનું કોલમ આવશે. એ માર્ક્સનું કોલમ અહીંયા એ રીતના તમારે બતાવવામાં આવશે. પછી તમારે અહીંયા બોર્ડ સિલેક્ટ કરવાની છે. બાકી બધી 10માની ડિટેલની જેમ જ સેમ ડિટેલ નાખવાની છે. માર્ચમાં તમે જ્યારે પાસ કરેલું હોય એ મહિનો, પાસ કરેલું વર્ષ, બેઠક નંબર, અહીંયા તમારો પ્રયાસ કેટલામાં છે, કેટલી ટ્રાયમાં તમે પાસ કરેલા છો, અહીંયા ટોટલ માર્ક છે માનો કે 800માંથી તમને 730 આવેલા છે તો એ રીતના તમારે ટોટલ માર્ક ટકાવારી ઓટોમેટિક આવી જશે. આમાં કોઈ જાતનું તમારે કંઈ ફેરફાર થશે નહીં. અહીંયા તમારી સ્કૂલનું નામ આવશે, શાળાનું નામ આવશે, શાળાનું નામ તમને અહીંયા બતાવશે અને રાજ્ય કયું છે તમારું, રાજ્ય કયું જોવા મળશે એ વધારે પડતું ગુજરાત જ આવશે. લગભગ ને કોઈ જાતનો ફેરફાર હોય તો એ ગુજરાતી માધ્યમ તમારે દર્શાવવાનું છે. અહીંયા અંગ્રેજી, ગુજરાતી, હિન્દી કોલમ ખોલશો એટલે તમને ત્યાં ઓપ્શન બતાવશે જ. પછી સેવ એન્ડ નેક્સ્ટ કરીને આગળ વધવાનું છે. હવે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમારે અહીંયા છે એ 10માની માર્કશીટ અપલોડ કરવાની થશે. અહીંયા તમારે 10માની માર્કશીટ આવશે. પછી અહીંયા તમારી 12માની માર્કશીટ આવશે. અહીંયા તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે સર્ટી આવશે. એ બધા છે 5 MBની અંદર જ હોવા જોઈએ. ફોટો હોય તો પણ ચાલશે એટલે કે JPGની અંદર જોશે. કાસ્ટ સર્ટિફિકેટની વાત કરીએ તો અહીંયા જાતિનો દાખલો આવશે જો જે લોકોને લાગુ પડે. પછી અહીંયા નોન ક્રિમિલિયર આવશે અને અહીંયા તમારું છે એ ટ્રાયલ સર્ટિફિકેટ, 12માનું ટ્રાયલ સર્ટિફિકેટ. પછી જો કોઈ હેન્ડીકેપ હોય કે એ લોકો માટે પણ અહીંયા સર્ટિફિકેટ અધર જનરેટ થતા હોય. ઘણા EWS કેટેગરીને અંદર આવશે તો એ પ્રકારે સર્ટિફિકેટ જનરેટ થશે. જો OBC કેટેગરીની અંદર આવશે તો એ આ રીતના તમારું હશે, નોન ક્રિમિલિયર અને જાતિનો દાખલો. તો આ રીતના તમારે દર્શાવવાનું રહેશે. આ હતું તમારી બેઝિક ડિટેલ આવી ગઈ. અહીંયા તમે છેલ્લે સબમિટ કરશો, અહીંયા તમે સબમિટ ઉપર કરશો એટલે તમારે છેલ્લે છે આ રીતના આખો ફોર્મ તમને દેખાડશે. તમારી એની અંદર ડિટેલ તમારે ચેક કરી લેવાની છે. ડિટેલ જો બધી ઓકે હોય અહીંયા તમે છે એ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમે કરેલા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ તમને બતાવશે. જો હા એ તમને કહી દઉં કે ન ખબર પડે તો અહીંયા જો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ અહીંયા તમારે ક્લિક કરવાનું છે. જે ફાઇલ હશે એ અપલોડ કરશો અને પછી તમે અહીંયા ફાઇલ ઉપર જોઈ શકશો. બધી એકસાથે અપલોડ કરીને સેવ કરી દેશો એટલે બધી અપલોડ થઈ જશે એકસાથે. પછી અહીંયા તમારે રાઇટ ક્લિક કરી અને ફોર્મને છે એ ફાઇનલ સબમિટ આપવાનું છે. ફાઇનલ સબમિટ આપશો એટલે તમારે સ્ક્રીન ઉપર આ રીતના તમને ફોર્મ છે એ 100% ભરેલું જોવા મળશે અને તમારું આ સબમિટેડ છે એમાં અહીંયાથી તમે ફોર્મની પ્રિન્ટ પણ કાઢી શકશો. અહીંયા છે તમે ફોર્મની પ્રિન્ટ પણ અહીંયાથી આ જગ્યાએથી તમે કાઢી શકશો. એટલે એ પ્રિન્ટ તમારે કાઢી અને પછી તમારે જવાનું છે એ તમને હું બતાવી દઉં કઈ રીતના તમારે જવાનું છે. તો જો આ બધી ડિટેલ તમે છે એ ફિલઅપ કરેલી છે, ન ખબર પડે તો બુકલેટની અંદર જોજો, એ સમજાવતો નથી. હા, જો આ છેલ્લું કોલમ ખાસ યાદ રાખવાનું છે કે તમે જ્યારે સબમિટ કરી લેશો ને એપ્લિકેશન, અહીંયા છે તમારે માનો કે કોઈ જાતની જો ભૂલ આપે, માનો કે પહેલાં તમે સેવ એન્ડ નેક્સ્ટ કરી નાખ્યું, ડોક્યુમેન્ટવાળું કમ્પ્લીટ થઈ ગયું, સબમિટ કરી નાખી ફાઇનલ. હવે તમારે જો ક્યારેક કંઈ તકલીફ થાય તો તમારે અહીંયા એક અનલોકનું આ ઓપ્શન બતાવે છે. આ છે ને આ ઓપ્શન સોરી આ જે ઓપ્શન બતાવે છે ને અહીંયા લોકનું, એના ઉપર તમે ક્લિક કરશો અને OTP તમે દાખલ કરશો એટલે તમારું ફોર્મ પાછું ખુલી જશે. એટલે પાછી તમે જો કોઈ પણ જાતની ભૂલ હોય તો આ એપ્લિકેશન અનલોક થઈ જશે અને તમારે પછી છે એ જે સુધારો કરીને પાછો તમારે સબમિટ આપવાનું રહેશે એટલે તમારું ફોર્મ છે એ પાછું ભરાઈ જશે. હવે ફોર્મ ભરાઈ ગયા પછી, સબમિટ થયા પછી ફોર્મને ડાઉનલોડ કરી લેવાનું છે. અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટમાં હસ્તાક્ષર કરવાના છે અને ત્યારબાદ તે અસલ પ્રમાણપત્રને સાથે લઈ જવાના છે અને જિલ્લા સ્વીકાર કેન્દ્ર છે ત્યાં ફોર્મને વેરીફાઈ કરાવવાનું છે. ફોર્મ વેરીફાઈ કરીને અધિકારી પ્રમાણપત્ર કે ભરેલ ફોર્મની વિસંગત જણાવશે એટલે કે કોઈ પણ જાતની ભૂલ દેખાડશે તો લોગિન
માં પાછું જઈને સુધારી લેવાનું છે, ફોર્મ સબમિટ કરવાનું છે, પ્રિન્ટ વેરીફાઈ કરવાની છે અને ફોર્મ વેરીફાઈ થયા બાદ ફી છે એ રોકડ પેટે ત્યાં ભરી દેવાની છે. વેરિફિકેશન ફોર્મ કમ રસીદ મેળવવાની છે અને દસ્તાવેજો ત્યાં જમા કરવાના રહેશે. ઓનલાઈન વેબસાઇટ પર આખરી સબમિટ થયેલ ફોર્મની પ્રિન્ટ છે એ અપલોડ કરેલ આધાર પુરાવા અને દસ્તાવેજો સાથે સ્વીકાર કેન્દ્ર છે ત્યાં રૂબરૂ તમારે ચકાસણી કરાવવાની છે. ફોર્મના દસ્તાવેજો જમા કરાવ્યા બાદ ફોર્મની ફીની રસીદ મેળવી અને ઓનલાઈન ભરેલું ફોર્મ છે ત્યારે જ માન્ય ત્યાં ગણાશે. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તમારે ફોર્મ ત્યાં જઈને વેરીફાઈ કરાવવાનું છે, એ ભૂલાય નહીં. આ વસ્તુ હતી તમારા પીટીસીના એડમિશન ફોર્મની. એ હતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અસ્તુ, જય હિન્દ.